અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાની જમીન ખાલી કરાવવાનું કહેતા ગૌસેવકો અને ગૌપ્રેમીઓનો વિરોધ જોવા મળ્યો હતો. અંબાજીમાં છેલ્લા 8 વર્ષથી બંસી ગૌસેવા નામની સંસ્થા ગૌસેવાનું કાર્ય કરે છે. તો અંબાજી ગામમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ગાયને ઈજા થાય હોય તો આ સંસ્થાના ગૌસેવકો સ્થળ પર પહોંચીને જઈ ગાયને સારવાર કરે છે અને વધુ સારવારની જરૂરત હોય તો તેઓ ગૌશાળામાં આવી તેની સારવારને જાળવણી કરે છે તથા અપંગ, બીમાર, વૃદ્ધ ગાયોને ગૌશાળામાં રાખી તેમનાને ઘાસચારાની અને દવાઓની જરૂરિયાત પણ પૂર્ણ કરે છે. તેમની આ સેવાને ધ્યાનમાં રાખી તેઓને ગૌપ્રેમીઓ દ્વારા સહાય પણ કરવામાં આવતી હોય છે. આ બંસી ગૌસેવા અને ગાયોની સંભાળ રાખવા માટે લગભગ 2.5 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા એક પડતર જમીન કામચલાઉ ધોરણે આપવામાં આવી હતી. તો એ જગ્યામાં આ સંસ્થા ગૌસેવાનું કાર્ય કરતી હતી. ત્યારે અંબાજીમાં તાજેતરમાં નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એકાએક જ આ સંસ્થાને ગૌશાળાની જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો ગ્રામ પંચાયતના નિર્ણય સામે અંબાજી ગામના ગૌપ્રેમીઓના અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર ભેગા થઈ બંસી ગૌસેવાનું સમર્થન કર્યું હતું અને પંચાયતના નિર્ણય વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે અંબાજી ગ્રામ પંચાયત પાસે રખડતા બીમાર અપંગ ઢોરને મૂકવા માટે કોઈ ઢોરવાડો હાલમાં નથી. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.